श्री छग परिवार आयोजित श्रीमद् भागवत सप्ताह यज्ञ में पूज्यपाद डॉक्टर महादेव प्रसाद जी उपस्थित થઈ રહ્યા છે। છગ પરિવાર પ્રેમ અને ભાવથી એમનું સ્વાગત કરે છે ભગવત નામ સાથે। ओम नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय प्रद्युम्नाय अनिरुद्धाय प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमः संकर्षणाय च ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
થોડી ક્ષણો માટે પ્રભુ શ્રી રામને સ્મરશું. રામ નામ દેતા હૈ સબકો આરામ, સબકો कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम देता है सबको मन से कहो राम राम.
कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। 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 काशी भरत मुक्त करत एक राम नाम। काशी मरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। समुद्र सुखद नाव दिव्य राम नाम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है
सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। 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 श्री रामचंद्र भगवान भगवान की जय। हरिओम। भागवत जी ने तथा भगवत भक्तों ने प्रणाम साथे सौने जय श्री कृष्ण। द्रौपदी स्ववाम भावा કૃપયા નનામ ચ. સ્ત્રી સ્વભાવના કારણે એણે અશ્વત્થામાને નમન કર્યા છે કે મારી આંખોમાંથી જેવા આંસુ નીકળ્યા છે એવા અન્ય કોઈની આંખમાંથી આંસુ ન નીકળવા જોઈએ. સુત પૌરાણિક કહે છે શૌનકાદિ ઋષિઓને દ્રૌપદીની વાતમાં ધર્મ હતું. દ્રૌપદીની ચર્ચામાં એના વાર્તાલાપમાં ન્યાય હતો. ન્યાયને અનુકરણ કરવાવાળી વાત હતી. એક પણ જગ્યાએ સકરુણમ કરુણા સહિત નિર્વેલીકમ ક્યાંય પણ કપટ ન હતું. સમમ મહત સમતાવાળી વાત હતી. આજ દ્રૌપદીના વાક્યોએ પુણ્યનો ઢગલો કરી નાખ્યો છે પાંડવો માટે. અને પછી તો આમનો વધ નહીં કરવો એવું કરીને છોડી નાખ્યા છે. અશ્વત્થામા પાસેથી મણી કાઢી લેવામાં આવ્યો છે. અશ્વત્થામા જતો રહ્યો છે. અહીંયા બધા સ્વજનોનું તર્પણ કરવા ગંગાજીના તટ ઉપર જાય છે. દાતુમ સકૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુ સ્ત્રીય. પરિવાર સાથે પાંડવો જાય છે. પવિત્ર ગંગાજળમાં સ્નાન કરી અને બધાને ધૃતરાષ્ટ્ર હોય છે, ગાંધારી હોય છે, કુંતી, દ્રૌપદી બધા બેસી અને જ્યારે શોક કરતા હોય છે ત્યારે ધૌમ્ય ઋષિ એને સમજાવે, સાંત્વના આપે છે. બધા પ્રાણીઓ કાલને આધીન હોય છે. મોત કિસી કો બચા શકતી હી નહીં. તમે મૃત્યુથી કેમ બચી શકશો? ભગવાન કૃષ્ણ અજાત શત્રુ છે એ યુધિષ્ઠિરને રાજ્ય વિશે સમજાવે છે. 3 અશ્વમેધ યજ્ઞ કરવા માટે પ્રોત્સાહિત કરે, 3 અશ્વમેધ યાગ કરે છે. પાંડવો બ્રાહ્મણોનો સત્કાર કરે છે, ખૂબ દક્ષિણા આપે છે. અને અંતે દ્વારિકાધીશ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારિકા જવા માટે ભગવાન પ્રસ્થાન કરે છે. ગંતુમ કૃતમતિર બ્રહ્મન દ્વારકામ રથમાં સ્થિત. બસ રથમાં બેસવા જાય એ તો ઉપલેભે અભિધાવંતી. હજી તો રથ ઉપર બેસવા જાય સાત્યકી ને ઉદ્ધવ સાથે દ્વારિકાધીશ, એ તો ધાવંતી દોડતી દોડતી ઉત્તરામ ભય વિહ્વલામ. ઉત્તરા ભયથી વિહવળ થતી થતી આવે છે અને દ્વારિકાધીશને પ્રાર્થના કરે છે કે હે દ્વારિકાધીશ, હે જગદીશ્વર, હે મહાયોગી. બે વખત કહી છે કે હે પાહી પાહી, હે પરમાત્મા અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. તમે મહાયોગી છો, તમે જગતપતિ છો. તમને એમ થાય કે રક્ષણ માટે મારા ગર્ભમાં રહેલું બાળક છે ને એના ઉપર પ્રહાર થયો છે બ્રહ્માસ્ત્રનો. અશ્વત્થામા એ ગુસ્સામાં આવીને ફરી બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એ બ્રહ્માસ્ત્રથી હું પોતે બળવા લાગી છું. મને એવું લાગે કોઈ લોખંડનું બાણ મારી પાછળ દોડે છે. શરસ તપ્તા યશો વિભોહો. મને એવું લાગે હે પ્રભુ કોઈ બળતું બાણ મારી પાછળ આવે છે. દેખાતું નથી, આખા શરીરમાં આગ લાગી છે.
હે દ્વારિકાધીશ, મારા ગર્ભને કાંઈ ન થાય એના માટે આપ રક્ષા કરો. મને કંઈ થવું હોય તો ભલે થઈ જાય, કારણ કે આ પાંડવોનો વંશ છે. કામમ દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ. મને બાળવું હોય તો ભલે બાળી નાખ્યા બ્રહ્માસ્ત્ર, પણ પાંડવોના વંશને બચાવી લઉં. ને ભગવાને કહ્યું કે કાંઈ ચિંતા ન કરો. એ જે 5 પાંડવા પંચ સાયકાન, એ 5 બાણ જે આવે છે, ભગવાને કહ્યું કાંઈ ચિંતા ન કરો. નિજ પોતાનું સુદર્શન ચક્રથી ભગવાને રક્ષા કરી છે. સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વેદાદ વિભુઃ. ભગવાને કહ્યું કે તમારા વંશમાં કાંઈ નહીં થાય. માયા કવચથી ભગવાને ગર્ભને ઢાંકી દીધો છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જવા માટે તૈયાર થયા કે તમારા બાળકને કાંઈ નહીં થાય, રક્ષા થઈ ગઈ છે. અને જ્યારે ચાલતા થઈ ગયા છે ત્યારે એક તરફ દ્રૌપદીની સાથે કુંતી, એના પુત્રો સાથે પાંડવો, દ્રૌપદી, કુંતી, સુભદ્રા બધા હાથમાં આમ હાથ નાખી અને ઊભા રહી ગયા. ભગવાનને કહે કુંતીજી કે ભગવાન જઈ ન શકો તમે. કહ્યું કે ફૈબા કેમ? કુંતીએ 26 શ્લોકોમાં સ્તુતિ કરી છે કે આજે હું ઓળખી ગઈ છું પ્રભુ, તમને બહારથી પણ ઓળખી ગઈ છું, તમને અંદરથી પણ ઓળખી ગઈ છું. ઇન્દ્રિયોની વૃત્તિઓથી પણ હું તમને ઓળખી ગઈ છું. તમે પ્રકૃતિથી પર આદિ પુરુષ છો, તમે પરમેશ્વર છો. તમે માયાના લીધે અમને બધાને એવી રીતે ઢાંકી દો છો, જેવી રીતે નટો નાટ્ય ધરો યથા. જેમ કોઈ નટ રંગલો કે રંગલી બને ગામમાં અને તૈયાર થાય ને કોઈ એને જાણી ન શકે, એવી રીતે તમે અમારા ભાઈના દીકરા બનીને હસી જાઓ છો. પણ આજ અમે ઓળખી ગયા છે, તમે પરમહંસોના હૃદયમાં રહેનારા છો. શુદ્ધ હૃદયવાળા વિચારશીલ પરમહંસોના હૃદયમાં તમે પ્રેમ ભક્તિ રૂપે રહેનારા પરમાત્મા છો. તો અમારા જેવી અલ્પ બુદ્ધિવાળી સ્ત્રીઓ તમને શું જાણી શકે? હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, હે નંદ ગોપકુમાર, તમે ગોવિંદ છો. તમારા જોવા જાય તો તમારી નાભીમાંથી પણ કમળ નીકળ્યું છે. તમે નારાયણ છો સાક્ષાત પરમાત્મા. તમારા ગળામાં પણ કમળની માળા છે. એનો મતલબ તમે રુજુતાને તમારા કંઠમાં તમે બોલો તો એ રુજુતા પ્રગટે છે. તમે કમલ માલીને છો હે પરમાત્મા. તમારા નેત્રમાં પણ કેટલી દયા છે. તમે કમલ નેત્ર છો, પંકજ નેત્રાય છો. અને એ તો જવા દ્યો પરમાત્મા, તમારા ચરણ છે એ ચરણ પણ કોમળ છે. મતલબ તમારી કૃપા થાય ને તો એ માણસના જીવનમાં કોમળતા આવી જાય. એવા તમે નારાયણ છો. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે. હે ઋષિકેશ, કંસ દ્વારા તમારા માતા પિતાને કેદ કરવામાં આવ્યા હતા, દેવકીને, અને એ દેવકીની રક્ષા પણ આપે કરેલી છે. હે પરમાત્મા, કેટલા ઉપકારો તમારા ગણાવ. મારા ભાભીને, મારા ભાઈની રક્ષા કરનાર પણ તમે જ છો. કુંતી પોતાના સંબંધથી વિચારે છે. અરે એ તો જવા દો, ત્યાં સુધી ગણાવું. અમને ઝેર આપવામાં આવ્યું, એમાંય ભીમને ઝેર આપવામાં આવ્યું. ભીમને લાડુમાં ઝેર આપીને ઉપરથી પધરાવવામાં આવ્યો અને ગંગાજીમાં એના શરીરને બાંધી અને ફેંકી દેવામાં આવ્યો કૌરવો તરફ. અને જેવો નીચે ગયો છે ભીમ, આટલો બધો ઉપરથી ને પધરાવવામાં આવ્યો કે ગંગાજીમાં નીચે ગયા તો નીચે સર્પોની ઉપર પડ્યો. સર્પોએ એને ડંખ માર્યો. એટલે જમવાનું ઝેર હતું ને ઉપરથી ઝેરના ડંખ લાગ્યા, એટલે ઝેરથી ઝેર મરે એટલે ઝેર ઉતરી ગયું છે. એ સમય પણ બચાવનારા તમે જ છો. લાક્ષા ગૃહમાં તમારે મહાદેવજીના દર્શન કરવા જવા જોઈએ, ત્યાં આપણી રહેવાની વ્યવસ્થા છે. ધૃતરાષ્ટ્ર એમ કહીને વારંવાર પાંડવોને મોકલે છે. અને આખું ઘર છે એ લાક્ષાગૃહ હોય. અગ્નિનો પદાર્થ અડે તો આખું ઘર બળી જાય એવું હોય. એ બાળવા સમયે પણ તમે જ અમારી રક્ષા કરી. હિડમ નામના રાક્ષસથી રક્ષા કરનાર તમે. અરે યુદ્ધમાં જ્યારે જુગાર રમવા સમયે દ્રૌપદીની લાજ બચાવનારા પણ તમે છો.
મહારથીની વચ્ચે શસ્ત્રોથી બચાવનારા તમે છો, અને છેલ્લે અમારા કુળનો વંશ જે પેટમાં હતો ઉત્તરાના ગર્ભમાં એને બચાવનારા પણ તમે જ છો, અમારી રક્ષા કરનારા તમે જ છો. પરમાત્મા, અમને ખ્યાલ આવી ગયો છે, જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે રક્ષા કરવા આવો છો. એટલે અમને અમારા જીવનમાં આપવી હોય તો હે પરમાત્મા, તું અમને ફક્ત ને ફક્ત મુશ્કેલી આપ, એનાથી વધારે કાંઈ નહીં. મને હે અકિંચન વિત્તાય, તમે તો અકિંચન ગોચરમ છો, જેને કોઈ પાસે એક રૂપિયો નથી એને જોવા વાળા છો, અકિંચન લોકોને જોવા વાળા છો. અમને પરમાત્મા અકિંચન બનાવી દો છો. નાનપણથી તમે દૂધની મટકી ફોડીને યશોદા મૈયાને ખીજાવતા હતા, તમને જ્યારે બાંધી લેતા હતા એ રસ્સીથી, ત્યારે આપની આંખોમાંથી જે આંસુ છલકતા હતા, તમારા આંખમાંથી જે પાણી પડતા હતા એ કાજળ સાથે આંજણ સાથે ગાલ ઉપર આવતા હતા, ત્યારે તમારું દશા, તમારું મુખ ભયભીત જોવા મળતું હતું. પરમાત્મા, એમ તમે જ્યારે જ્યારે જેવો સમય મળે ત્યારે એવા નાટક કરી લ્યો છો. આજે નાટક નહીં હાલે, તમે અમને છોડીને જાવ જ નહીં. કોઈ મહાપુરુષો ત્યાં સુધી કહે કે તમને પ્રાપ્ત કરવા તમારું વારંવાર તમારા ચરિત્રનું શ્રવણ કરવું. વારંવાર તમારા ભક્તજનો વારંવાર તમારા ચરિત્રનું શ્રવણ કરે છે, તમારા ભક્તજનો વારંવાર તમારા નામનું ગાન કરે છે, તમારા નામનું કીર્તન કરે છે, સ્મરણ કરે છે અને આનંદની પ્રાપ્તિ કરે છે. જો આનંદની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનની કથા સાંભળો. આનંદ, આનંદ અને આનંદ. એ ન કરી શકો તો ભગવાનના નામ લ્યો. ભગવાનના નામમાં આનંદ, આનંદ અને આનંદ છે. એ ન કરી શકો તો ભગવાનનું ખાલી ને ખાલી સ્મરણ ન કરી શકો, કીર્તન ન કરી શકો, શ્રવણ ન કરી શકો તો ગાઓ. કૃષ્ણ માટે કંઈક ગાઓ, ધૂન ગાઓ, કીર્તન ગાઓ. એનાથી આનંદની પ્રાપ્તિ થાય છે. અને આ બધું પ્રાપ્ત કરવાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળી જવાય છે. હે ભક્ત વાંછા કલ્પતરુ પરમાત્મા, પરમાત્મા સાથે આ પૃથ્વીના રાજાઓ બધા અમારા વિરોધી થઈ ગયા છે. તમે અમને છોડીને જાશો. છેલ્લું કારણ બતાવ્યું, તેના કારણે દ્વારકાધીશ રોકાઈ જાય. ને આ કારણ એટલું બધું મજબૂત હતું કે હે પરમાત્મા, તમારે જવું હોય તો જાઓ, પણ તમે અમને છોડીને જશો, તમારા ચરણ કમળથી અતિરિક્ત તમારો બીજો કોઈ સહારો નથી. ભગવાન અપ્યદ્યનાસ્ત્વં સ્વકૃતે હિત પ્રભો, અપ્યદ્યનાસ્ત્વં સ્વકૃતો પ્રભો, જીહાસસી શ્રી સુરદોનો જીવિના, જીહાસસે શ્રી સુરદો જીવિના, યેષાં ન ચાન્યાન ભવતઃ પદામ્બુજા, યેષાં ન ચાન્ય ધવત પદામ્બુજા, પરાયણં રાજસૂયોજિતામસા, પરાયણં રાજસૂયોજિતાં હસા. ભગવાનને કહે છે કે અપી અદ્ય નત્સ્ત્વં સ્વકૃતે હિત પ્રભો, અમારું હિત વિચારતા હોય તો જીહા સસી સ્વિત સુરદો અનુજીવિન. અમારા લોકોનું તમને છોડીને કોઈ આશ્રય છે જ નહીં ભગવાન. અમારા સુરદ પણ કોઈ નથી, અમારા મિત્ર પણ કોઈ નથી. યેષામ ન ચ અન્યત ભવતઃ પદામ્બુજ, તારા ચરણ વિના અમારું બીજું કોઈ છે જ નહીં. અને જ્યારથી અમે જીતા છે યોજિતામ અસામ રાજસુ, બધા રાજાઓ અમારા વિરોધી થઈ ગયા છે. તમે જતા રહેશો તો અમે તો એક જ સાથે સંબંધ રાખ્યો છે. એટલા બધા સામે દુશ્મની ઊભી કરીને અમે જો તમારી સાથે સંબંધ રાખ્યો હોય હે પ્રભુ, તો પછી અમારા સિવાય બીજું તમારા સિવાય અમારું કોણ છે બીજું? એટલે પ્રભુ રોકાઈ જાવ તો અમને આનંદ થશે. આ જીવ ઇન્દ્રિયો વિના જેમ શક્તિહીન હોય છે ને, એમ પ્રભુ અમે તમારા વિના શક્તિહીન છીએ. તમે થોડો સમય રોકાઈ જાઓ. જ્યારે જ્યારે પણ તારું નામ લઈએ હે પરમાત્મા, ત્યારે ત્યારે અમારા બધા દુઃખ હટી જાય છે. અને હે વસુદેવના પુત્ર
હે નંદલાલ, હે પરબ્રહ્મ પરમાત્મા, જ્યારે જ્યારે પણ તારું સ્મરણ કરીએ ત્યારે મોટા ભાગના અમારા દુઃખ દૂર થઈ જાય છે. जब तेरे गोकुल में आया दुख भारी, जब तेरे गोकुल में आया दुख भारी, एक इशारे पे सब विपदा टारी, एक इशारे में सब विपदा टारी, सब विपदा टारी, मुड़ गया गोवर्धन तूने जहाँ मोड़ लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। व्रज के नंदलाला राधा जी के सावरिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। ગુરુ જાંગલની આ ભૂમિ તમારાથી શોભાયમાન છે. દ્વારિકાધીશ, આપ જશો તો અમે શું કરશું? આપના પ્રભાવથી આ બધું છે. યદુવંશીઓ, પાંડવો બધા તરફ મારી મમતા છે. તમે આજે જો મારી ઉપર કૃપા કરવા માંગતા હોય તો જેમ ગંગાની ધારા સમુદ્ર તરફ જ જતી હોય ને, એમ મને પ્રેમ એક તમારામાં થઈ જાય. દ્વારકાધીશ ફૈબા એમ કહે, મને પાંડવો અને વૃષ્ણિ પ્રત્યે પ્રેમ છે, મારા માવતર પ્રત્યે પ્રેમ છે, મારા પતિના પક્ષમાં પ્રેમ છે. એ પ્રેમ તૂટી જવો જોઈએ, એક જ ધારા રહેવી જોઈએ. ગંગે વોઘ મુદનવતી, જેમ ગંગા સમુદ્ર તરફ જાય એટલું જ જોઈએ છે. હે ચરાચર જગતગુરુ કૃષ્ણ, હું તમને નમસ્કાર કરું છું. અને એ પ્રમાણે કુંતીની આ મધુર સ્તુતિ સાંભળી અને ભગવાને વધારે બોલે પેલા ભગવાન હસતા હસતા કહ્યું, અચ્છા ઠીક હે, તામ બાઢમ, સારું, ભગવાને કહ્યું. તો હવે હું રોકાઈ જાઉં. અને ભગવાને હસ્તિનાપુરમાં પાછા આવી ગયા છે. કુંતી, સુભદ્રા, દ્રૌપદી બધા લોકો પ્રેમપૂર્વક ભગવાનનું સ્વાગત કર્યું છે. અને યુધિષ્ઠિરે તો પ્રેમથી હાથ પકડીને કહ્યું કે પ્રભુ હવે ન જવાય, રોકાઈ જાવ. અને ભગવાન રોકાઈ ગયા છે હસ્તિનાપુરમાં. नैनों में श्याम बसे मन में बनवारी, नैनों में श्याम बसे मन में बनवारी, हो सुध बिसराएगी मोरली की धुन प्यारी, सुध बिसराएगी मुरली की धुन प्यारी, मुरली की धुन प्यारी, मन के मधुबन में रास रचाए रसिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया, सब दुख दूर हुए जब तेरा नाम लिया। ભગવાન દ્વારિકાધીશ રોકાઈ ગયા છે.
અને પછી કૃષ્ણએ ઇતિહાસો સંભળાવીને સાંત્વના આપી છે, જૂની જૂની વાતો કરી છે, ઇતિહાસો સંભળાવ્યા, પણ યુધિષ્ઠિરનો શોક મળતો જ નહોતો. વારંવાર યુધિષ્ઠિર રડતા હતા. એ કહે, ધર્મપુત્ર યુધિષ્ઠિરને ચિંતા બહુ વધી ગઈ છે કે મારા કારણે ઘણા બધા બાળકો અનાથ થયા, ઘણી સ્ત્રીઓ વિધવા થઈ, મારા કારણે કાકા મરાણા, મારા કારણે સંબંધી, બ્રાહ્મણ, બાળક, ભાઈ, બંધુ બધાનો દ્રોહ કરનાર હું બન્યો છું. હું કરોડો વર્ષ સુધી નરકમાં જ પડ્યો રહીશ, એવું વારંવાર કહે છે. યપી વર્ષા યુતા યુતૈહિ, વર્ષ અયુતા અયુતૈહિ, 10,000 ગુણ્યા 10,000 કરો, એટલા વર્ષ સુધી હું આમાંથી નીકળીશ નહીં, હું સમજું છું. ભગવાન કૃષ્ણ ઇતિહાસ સમજાવતા હતા. યુધિષ્ઠિર કહે કે શાસ્ત્રનું વચન છે, રાજા પ્રજા માટે યુદ્ધ કરે તો એને ધર્મ યુદ્ધ કહેવાય, એમાં શત્રુના મૃત્યુ થાય તો પાપ ન લાગે, બધું સમજું છું, પણ હું અંદરથી એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત હું નથી સમજતો તો બીજી રીતે થઈ શકે. મને અંદરથી એક પ્રકારનો પ્રજાદ્રોહનો ભય લાગે છે. પ્રજા કાલ સવારે કહેવાની કે જે ભાઈઓના ન થયા એ પ્રજાના શું થાય, આવો અંદરથી એક પ્રકારનો ડર હતો. સવાર થઈને ભાઈ યુધિષ્ઠિર પાસે ભગવાને વિચાર કર્યો. યુધિષ્ઠિરનું અનુગમન વ્યાસ, ધૌમ્ય, બ્રાહ્મણ સાથે કુરુક્ષેત્રની યાત્રા પર થયું. યુધિષ્ઠિર કહેવા માંગતા કે રાજગાદી ઉપર તો જ બેસું જેણે આ જીવન રાજગાદીની સેવા કરી છે, એવા વ્યક્તિ કહે તો બેસું. ઘણા લોકોને કરવું હોય પણ કોઈ એકવાર કહે ને કે ભાઈ આમ કરવું, એ કહી દે પછી હું કરું છું, એની તો ઈચ્છા હોય, પણ કોઈ કહે તો હું બાને ન ચડું. પ્રજા દ્રોહનો અંદરથી મનમાં હતું કે મને તો પિતામાં ભીષ્મએ કહ્યું એટલે ગાદીમાં હું બેઠો છું એમ કહેવા તો થાય, એટલે યુધિષ્ઠિરને પિતામાં ભીષ્મ પાસે કેવડાવવું છે. એટલે પિતામાં ભીષ્મ કુરુક્ષેત્રમાં છે ત્યાં જાય છે. પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ જાય છે પિતામાં ભીષ્મને દર્શન માટે. ત્યાં પહોંચે ગયા તો બધા બ્રહ્મર્ષિઓ, બધા દેવર્ષિઓ, બધા રાજર્ષિઓ ત્યાં સાક્ષાત હાજર હોય. અને જ્યારે તે ત્યાં સાક્ષાત હાજર હોય, બધા પહોંચે. પર્વત, નારદ, ધૌમ્ય, વ્યાસ નારાયણ, ગૃત્સમદ, અસીત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન બધા ત્યાં હાજર હોય છે. શુકદેવજી પણ ત્યાં હાજર હોય છે. પિતામાં ભીષ્મ જેણે ધર્મ, દેશ, કાળ પ્રમાણે સંપૂર્ણ પોતાની રાજગાદીને સમર્પિત રહ્યા. મહાભારતના પાત્રોમાં નિષ્ઠા જો કેવી હોય કોઈની તો એ પિતામાં ભીષ્મની કહેવાય. અર્જુન ખૂબ વાલો હતો, પાંડવો ખૂબ વાલા હતા, સત્ય બહુ વાલું હતું પિતામાં ભીષ્મને, બધું વાલું હતું, પણ પ્રતિજ્ઞા કરી હતી કે હું રાજગાદી પ્રત્યે નિષ્ઠાવાન રહીશ. જે રાજગાદી પર રાજા બેઠો હોય એને સમર્પિત થઈને રહીશ. કટપ્પાનું ચરિત્ર મને એવું લાગે પિતામાં ભીષ્મમાંથી લેવામાં આવ્યું છે. હા, એને આમાંથી યુક્તિ એવી હશે. દુષ્ટ હતો તોય એની સાથે રહ્યા. આ છે રાજગાદી પ્રત્યેનો પ્રેમ. જે રાજગાદી પર બેસેલો વ્યક્તિ હોય એને સંપૂર્ણ, એ રાજા જ, રાજા એના માટે ભગવાન. આવું જો કોઈના મનમાં ચિંતન ચાલતું હોય તો એ પિતામાં ભીષ્મ છે. જે પાંડવો પ્રિય હતા, સત્યના પક્ષમાં હતા, પણ મેં જે રાજગાદી ઉપર બેસેલો છે એના પ્રત્યે હું વફાદાર છું. પાંડવો વિનય છે, બધા સાથે પ્રેમ કરનારા છે. પિતામાં ભીષ્મ પાસે જઈને બધા બેસી ગયા છે. પિતામાં ભીષ્મ રેડા છે બાણસૈયા પર સૂતા સૂતા. બધાએ ત્યાં જઈને પિતામાં ભીષ્મની પૂજા કરી છે. અને પિતામાં ભીષ્મએ એ સમયે પાંડુપુત્રાન ઉપાસીનાન પ્રશ્રય પ્રેમ સંગતાન, અને એ સમયે એની આંખોમાંથી આંસુ ભરાઈ ગયા છે. પાંડવોને કહ્યું, પાંડવો તમે કેટલા વિનયી છો, કેટલા પ્રેમી છો, તમે સત્યના પક્ષમાં રહેવાવાળા હતા, પણ મને માફ કરજો. મને બહુ મોટું કષ્ટ એ થાય કે તમે લોકોએ બ્રાહ્મણોની સેવા કરી છે, તમે ધર્મના પક્ષમાં રહ્યો છો. ભગવાન દ્વારિકાધીશ પણ તમારી સાથે સતત રહ્યા છે, પણ હું તમારી સાથે ન રહી શકું, મને માફ કરજો. અહો કષ્ટમ અહો અન્યાયમ, આ મેં તમારી સાથે અન્યાય કર્યો છે. તમારી ઉપર થયેલા અન્યાયોને મેં પણ સહન કર્યા છે. અતિરથી પાંડુ, અતિરથી એવો શબ્દ વાપર્યો છે. તમારા પિતાજી છે એ કોઈ બીજા કોઈ સામાન્ય નહીં, અતિરથી હતા.
અને સંસ્થિતે અતિરથે પાંડવ પૃથા બાલ પ્રજા વધુ. અતિરથી હતા તો બધા કહેવા માંડ્યા કે જેણે દિગ્વિજય કર્યો પાંડુએ પોતાની યુવા અવસ્થામાં બધા દેશો જીતી લીધા અને મોટો દીકરો ગાદીપતિ બને. ધૃતરાષ્ટ્રને ગાદીપતિ હતા. બધા વાતો કરતા હતા અંદરો અંદર કે આ તો આંધળો પણ છે ને આને ખરેખર ગાદી ન હોવી જોઈએ, ગાદી ઉપર તો પાંડુ જોવા જોઈએ. 3 અશ્વમેધ યાગ કરાવ્યા છે, મહાભારતમાં છે. ધૃતરાષ્ટ્ર પાસે જીતા પાંડવોએ બધા રાજ્યો, આખું પૃથ્વી ઉપર દિગ્વિજય કર્યો છે પાંડવોએ, પણ અશ્વમેધ યાગ કરાવ્યા છે પોતાના ભાઈ પાસે. બધા વાતો કરતા હતા. પાંડુને એમ થયું કે કાલ સવારે બધા મને ગાદીમાં બેસાડવા માટે કહે ને મારા ભાઈને ગાદી છોડવી પડે એ પહેલાં હું જતો રહું. એણે રજા માંગી કે મારે થોડો સમય જંગલમાં રહેવું છે, મારું સ્વાસ્થ્ય સારું નથી, એટલે હું જંગલમાં જતો રહું. અને પછી જંગલમાં કુંતી અને માદ્રી સાથે ગયા અને એમાં કિમદમ નામના ઋષિ હતા. એ હરણની યોનિમાં ગર્ભાધાન સંસ્કાર કરતા હતા અને તીર માર્યું છે ને જે બંને પ્રાણીઓ જતા રહ્યા એ ઋષિઓ હતા અને શ્રાપ આપ્યો કે જા હવે તું જ્યારે પણ પત્ની સુખ માણવા જઈશ તારું મૃત્યુ થશે. જે અતિરથી હતા એટલું બધું કરવા, ભાઈને બધું આપવા માટે ગાદી છોડીને, ગાદી માટે બધા લોકો વાતો કરતા હતા. કાલ મને ગાદી પર લોકો બેસાડી મારા ભાઈને ન ઉતારે, એટલે જે પાંડુ જતા રહ્યા એને કોઈ પૂછવા વાળું નહોતું કે શું થયું પાંડુને. અરે જમવાના સાંધા હતા. ત્યારે વસુદેવજીએ એની બેન માટે ઘણા બધા બ્રાહ્મણોને મોકલા છે, ઘણું બધું ધન મોકલ્યું છે. વસુદેવે ચિંતા કરી છે. કુંતીની સગી બેન છે વસુદેવજીની, એ તો કુંતી બોધની અહીંયા દત્તક લીધી એટલે થઈ ગયા, બાકી સગા બેન છે. 10 ભાઈઓ વસુદેવજી અને 5 બહેનો, એમાં એક કુંતી પણ હતા જેનું સાચું નામ હતું પૃથા. અને પોતાના પતિથી સંતાન તો ન થાય એટલે દેવતાઓને પ્રાર્થના કરી અને એ દેવતાઓને માનનારા લોકોએ પાંડુના જીન્સને લઈને પાંડુના જીન્સને સ્થાપિત કર્યું છે કુંતીના શરીરમાં. આઈવીએફની પદ્ધતિ સૌથી પહેલી મહાભારતમાં આવી છે. આજે આપણે આઈવીએફ કરીએ છીએ, ત્યારનું એ સમયમાં છે. દેવતાઓ દ્વારા સંતાનોની પ્રાપ્તિ નથી થઈ. મહાભારત શ્લોકાત્મક વાંચવું ક્યારેક 1000 શ્લોકો વાળું. કારણ કે પિતામાં ભીષ્મ પાસે જ્યારે કુંતી બધા બાળકોને લઈ આવે ત્યારે આકાશવાણી થાય કે આ તમારા પાંડુના જ પુત્ર છે, તમે એનો સ્વીકાર કરો. ભગવાન ઉપરથી આકાશવાણી કહીને કરે. બાકી તો કે પાંડુને આવો હતું તો કેવી રીતે થઈ શકે. એ સમયમાં આ બધા દેવતાઓએ ધર્મરાજથી એક પુત્ર થયો ને, વાયુદેવથી એક પુત્ર થયો ને, અશ્વિની કુમારોથી પુત્ર થયા ને, આ બધા પુત્રો થયા. એક ઇન્દ્રથી થયો ને. આને માનનારા જે ઋષિઓ હતા એના દ્વારા સૌથી પહેલા આઈવીએફની પદ્ધતિ એમનું રેતસ લઈને સ્થાપવામાં આવ્યું અને પાંડવોનો જન્મ થયો. કહ્યું કે પાંડુ અતિરથી હોવા છતાં પણ એણે એટલું બધું દુઃખ ભોગવ્યું અને નાનપણમાં તમારી માતા કુંતી એ વિધવા બની ગયા છે. આટલું બધું દુઃખ હોવા છતાં પણ એક પણ વખત એ કષ્ટને તમારી મા ઝેલતી રહી, પણ કોઈ દિવસ એને વિરોધમાં એક પણ શબ્દ નથી બોલ્યા. ધન્ય છે પાંડવો, હું તમને સહકાર ન આપી શક્યો, માફ કરજો. સ્વયં કૃષ્ણ જેના સુરત બનીને ઊભા હોય, ભગવાન, હું આપને શું કહું, વિપત્તિના સમયમાં કૃષ્ણ આપની પાસે ઊભા રહ્યા છે અને કૃષ્ણને કંઈ સામાન્ય ન સમજતા હો. સંસારીઓની બધી ઘટના ઈશ્વર ઈચ્છાથી થતી હોય એવું ન સમજતા કે અમારી સાથે કૃષ્ણ અમારા દૂત બનીને ગયા છે. એને દૂત ન સમજતા, એને મંત્રી ન સમજતા, એને સારથી ન સમજતા, એને પોતાનો હિતેચ્છુ ન સમજતા, પોતાના મામાનો દીકરો ન સમજતા, સેજ પણ એવી ભૂલ ન કરતા. સાક્ષાત નારાયણ છે કૃષ્ણ. પિતામાં ભીષ્મના શબ્દ છે, બાણ સૈયા ઉપર પડેલા છે ત્યારના શબ્દો છે. એષ વે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ મોહયન માયયા લોકમ એષવે ભગવાન સાક્ષાત, સાક્ષાત ભગવાન છે. આદિ નારાયણ પુમાન, આદિ નારાયણ છે. માયાથી લોકોને મોહયન માયયા લોકમ, બધા લોકોને મોહિત કર્યા પોતાની માયાથી
યદુવંશીની વચ્ચે એ છુપાઈને રહે છે, સાક્ષાત પરમાત્મા છે, જરાય ભૂલ ન કરતા. અને એ પરમાત્મા જો મારા મૃત્યુ સમયે સ્વયં પોતે જો આવ્યા હોય, મારા પ્રાણ ત્યાગ સમયે કૃષ્ણ, તો મને સાક્ષાત મેં એવું જોયું છે કે 4 ભુજા ભગવાનની હોય ને એવા દર્શન ભગવાન ક્યારેક જ આપે છે. આજે ચતુર્ભુજ નારાયણના રૂપમાં કૃષ્ણએ મને દર્શન આપ્યા છે. એ સૈયા ઉપર સૂતા સૂતા પિતામાં ભીષ્મ કહે છે કે મારા નેત્ર છે એ એકદમ ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ભગવાન ચતુર્ભુજ રૂપે કલેવરમ યાવદ ઇદમ હિનોમ્યહમ મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ. ધ્યાનમાં વ્યક્તિ બેસે ને ત્યારે એને ચતુર્ભુજ નારાયણના દર્શન થાય. જે ધ્યાનવાળાને પણ બહુ દુર્લભ છે ચતુર્ભુજમાં દર્શન કરવા. આજ મને ચતુર્ભુજમાં દર્શન દેવા માટે આવ્યા છે. અને શૈયા ઉપર સૂતા સૂતા પિતામાં ભીષ્મ કહે કે હું તો આપના માટે હું શું કહી શકું. ભગવાનને પ્રાર્થના કરી પેલા ભગવાન કહે પાંડવોને કે પગ પકડી લ્યો, જે પૂછવું હોય પૂછી લ્યો. પિતામાં ભીષ્મને પ્રશ્નો કર્યા છે. પિતામાં ભીષ્મએ દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મની અલગ અલગ વિસ્તારપૂર્વક સંક્ષેપમાં બધી ચર્ચા કરી છે. ઇતિહાસ સાંભળતા સાંભળતા, ઉપાખ્યાન સાંભળતા સાંભળતા, પુરુષાર્થ દ્વારા ભગવાનની પ્રાપ્તિના સાધનો સાંભળતા સાંભળતા પિતામહ ભીષ્મએ ધર્મ પ્રવચન કર્યું. આને કહેવાય સાચો ધર્મનો માણસ, જે મૃત્યુ વેળાએ પણ ધર્મની વાતો કરે. હમણાં એક વિડીયો બહાર પડ્યો હતો એક ભૂદેવનો, મરવા પડ્યા હતા સાવ છેલ્લે, નાડીઓ નાખેલી હતી ત્યારે પણ એ મંત્ર બોલતા હતા. પૂર્ણસ્વા દિત્યા રુદ્રા વહ મંત્રો બોલતા હતા, વૈદિક મંત્રો. અહીંયા જુનાગઢના અડા પંડ્યા બિલખા આનંદ આશ્રમના પ્રાધ્યાપક એ પણ અતિ બીમાર પડ્યા ત્યારે પણ એ મંત્રો બોલતા હતા. એમનો કહેવાનો મતલબ છે જેણે આ જીવન જે કર્યું હોય ને એ અંતિમ સમય સુધી રહે. તમે આખા જીવનમાં જે કર્યું હોય મરવા સમય યાદ આવે તમને. આખા જીવનમાં તમે જ્યાં ત્યાં હોય, કોઈના નાસ્તા જ ખાઈ ગયા હોય, ગમે એથી જમવાનું કર્યું હોય, છેલ્લા સમયે ભજીયા ખાવાની ઈચ્છા છે એ યાદ આવે. આખું જીવન તમે ભોજન જ કર્યું છે, રુચિ એમાં જ રાખી છે, છેલ્લે ભજીયા યાદ આવે, છેલ્લે ભગવાન યાદ ન આવે. એટલે છેલ્લે આખું જીવન ધર્મ પ્રત્યે ધર્મનું જ પ્રવચન કર્યું છે. એટલે છેલ્લા સમયે ધર્મનું પ્રવચન જ મુખમાં આવ્યું છે. અને આ જીવન ધર્મનું સંરક્ષણ કરે ને એને કૃષ્ણ સામેથી મળવા આવે. પિતામાં ભીષ્મના જીવનનો એક પ્રસંગ ટાંકી દઉં અને પછી એમની સ્તુતિ ભગવાન પ્રત્યેની સમર્પિત કરીએ. આમ હાથ નીકળ્યો. પિતામાં ભીષ્મ એના પિતાજી શંતનુને ખૂબ પ્રેમ કરતા, એટલો બધો શંતનુને પ્રેમ કરતા કે પિતાજી દિવસે દિવસે દુબળા થતા જતા હતા. ગંગા તો પિતામાં ભીષ્મને છોડીને જતા રહ્યા હતા. સારથીને પૂછ્યું કે પિતાજી કઈ ચિંતામાં છે, કેમ દુબળા થતા જાય? અને પછી ખબર પડી કે એક દાસરા ઢીમર કરીને છે, એક મછિયારો, એમની દીકરીનું નામ સત્યવતી છે, ખૂબ ગમી ગયા છે એમને. લગ્ન કરવા માટે વાત પણ કરી, પણ એના પિતાજીએ શરત રાખી કે મારી દીકરીનો દીકરો જો યુવરાજ બને ને ભવિષ્યનો ગાદીનો વારસદાર બને તો મારી દીકરી પરણાવ. અને એમણે કહ્યું કે હું મારા દીકરાને દેવદત્ત, પિતામાં ભીષ્મનું સાચું નામ, હું દેવદત્તને અન્યાય ન કરી શકું, ગંગા પુત્રને અન્યાય ન કરી શકું. અને પિતામાં ભીષ્મ કેટલો પ્રેમ કરતા હશે. એ દેવદત્ત દાસરા ઢીમર પાસે જઈને કહે કે ગાદી હું નહીં લઉં, પરણાવી દો મારા પિતાજીને. જો તમારી માતા બનવા મારી તૈયાર થાય તો હું ગાદી જીવનભર નહીં માગીશ. તો કે તમે ન માગો પણ તમારો દીકરો માગે તો? અને બે હાથ ઊંચા કરીને કહે કે મારો દીકરો એ નહીં માગે, હું લગ્ન કરું તો માગીશ. માગે ને, હું આ જીવન લગ્ન નહીં કરું. એને બીજું તમે પરણાવો, જે સંતાન થશે ને એ સંતાનની જીવનભર રક્ષા કરવી હું સોગંદ ખાઉં છું. હા જીવન એ ગાદીની એના ઉપર બેસ, હું તો બેસી જ નહીં, જે બેસશે એનું રક્ષણ પણ કરીશ. જેણે પિતા માટે એટલું બધું કર્યું, કેટલા પિતાજી વાલા હશે. અને એ પિતાજીને આમ પિંડદાન આપતા હતા ને ત્યારે આમ હાથ નીકળ્યો, આમ હાથમાં કડું હતું ને એક કડુવાળો હાથ નીકળ્યો કે હું શંતનું છું. મહાભારતમાં કથા છે. મારા હાથમાં પિંડ મૂકી દે, હું જીવતા પિંડ લેવા માટે આવ્યો છું. અને ત્યારે પિતામાં ભીષ્મે કહ્યું માફ કરજો પિતાજી, તમે મને પ્રિય પણ છો, આ તમારો જ હાથ છે,
તમારી વાણી પણ છે, પણ માફ કરજો. ધર્મશાસ્ત્ર એવું કહે છે કે પિંડ દર્ભ ઉપર જ મૂકવામાં આવે. દર્ભ સિવાય ક્યાંય પિંડ ના મુકાય. ક્યારેય પણ તમે પિતૃ કાર્ય કરવા જાઓ, પિંડ મૂકવા જાઓ તો બધી વસ્તુ ન હોય તો ચાલે, પણ દર્ભ ન હોય તો ન ચાલે. દર્ભ તો ફરજિયાત હોવો જોઈએ. દર્ભ ઉપર જ પિંડ મૂકવાનો હોય. ખાલી દર્ભના 2-3 લવલી રાખીને પછી પિંડ મૂકે ના, ના, બધામાં દર્ભ પાથરેલો જ હોવો જોઈએ. પિંડ એના ઉપર જ મુકાય. કહ્યું કે માફ કરજો, ધર્મશાસ્ત્ર ના પાડે છે, હું તમારા હાથમાં પિંડ નહીં આપું. અને ખરેખર એને દર્ભ ઉપર જ પિંડ મૂક્યો. ત્યારે એના પિતાજીએ આશીર્વાદ આપ્યા કે હું તને આશીર્વાદ આપું છું, તને ઈચ્છા મૃત્યુનું વરદાન. તું ધારીશ ત્યારે તારા શરીરને છોડી શકીશ. ઈચ્છા મૃત્યુનું વરદાન ના પિતાજીએ આપેલું હતું. ધર્મશાસ્ત્રના વિરુદ્ધમાં એક ડગલું નહીં. સામે બાપ હતો તો એ કહ્યું કે પિતાજી માફ કરજો, ધર્મશાસ્ત્ર વિરુદ્ધ નહીં કરું. જે આ જીવન ધર્મશાસ્ત્ર પ્રમાણે જીવા હોય ને એને મળવા માટે સ્વયં કૃષ્ણ આવે. આપણું જીવન પણ ધર્મયુક્ત છે, આપણે મળવા માટે કૃષ્ણ આવે, કેમ ના આવે? અને ભગવાન ત્યારે એમની પાસે આવ્યા છે. બરાબર ઉત્તરાયણનો સમય થઈ ગયો છે. એટલે અહીંયા જરાય એવું ન માનતા, બધા કેવું માને છે. અહીંયા શ્લોક પણ પ્રતિપાદિત છે કે એ સમયે યો યોગિન છંદ વૃત્યોર વાંછિત તત્તુ ઉત્તરાયણ. ત્યારે અયન કરવા માટે, દેહ છોડવા માટે ઉત્તમ સમય થઈ ગયો હતો. એવું નહીં કે એ દિવસે મકર સંક્રાંતિ હતી. ઉત્તમ છોડવા માટેનો ઉત્તમ સમય થઈ ગયો. ત્યારે એ શરીર છોડતા પહેલા ભગવાનને બધી ઇન્દ્રિયો સમર્પિત કરવા માંગતા હતા. એટલે 11 ઇન્દ્રિયો સમર્પિત કરવાની વાત, એટલે 11 શ્લોકો. પુષ્પિતાગ્રા નામના છંદમાં ભગવાન પોતાના બધું અર્પણ કરવા માગે છે. એમાં સૌથી પહેલા મતિ અર્પણ કરવા માગે છે. મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું. જ્યાં સુધી બુદ્ધિ હશે ને ત્યાં સુધી પરમાત્માને ઓળખી નહીં શકીએ. પહેલા વહેલા પિતામહ ભીષ્મએ બુદ્ધિ અર્પણ કરવાનું કામ કર્યું છે. હું મારી બુદ્ધિ ભગવાન તમને અર્પણ કરી દઉં. પછીના બીજા શ્લોકમાં ભગવાને પોતાની ચામડી અર્પણ કરી છે. ત્વગ, જ્ઞાનેન્દ્રિયમાં સૌથી વધારે સ્પર્શ સુખનો અનુભવ આપણે વારંવાર કરવાની ઈચ્છા હતી. એટલે પહેલા વહેલા પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અર્પણ કર્યા. પછી ચામડી અર્પણ કરી. શરીરને લગતી જેટલી આસક્તિ છે એ બધી તમને અર્પણ કરું હે પરમાત્મા. એના પછી ગંધ અર્પણ કરી છે. ઘ્રાણેન્દ્રિય, જેના દ્વારા ગંધ લઈ શકાય. શ્રમ એટલે પરિશ્રમ, શ્રમ વાર્ય અલંકૃતાસ્ય, પરિશ્રમ જે થાય, પરસેવો થાય, એમાંથી ગંધ આવતી હોય એ અર્પણ કર્યું છે. અને એમ કહેતા કહેતા બધું અર્પણ કરતા કરતા ભગવાને પિતામહ ભીષ્મ કહે છે કે મને તો એ યાદ આવે, મારી આંખો સતત એ જ જોયા કરે છે. રાજસૂય યજ્ઞની અંદર ભગવાન તમે મુનિઓની વચ્ચે, રાજાઓની વચ્ચે, બધી સભાની વચ્ચે તમે બેઠા હતા અને ત્યારે બધા લોકો કહે કે અગ્ર પૂજા તો કૃષ્ણની જ થવી જોઈએ. ત્યારે હું પણ કહેતો હતો કે અગ્ર પૂજા તો કૃષ્ણની જ થવી જોઈએ. મને તમારું એ દ્રશ્ય યાદ આવે. ચારે તરફ બધા રાજાઓ, ચારે તરફ ઋષિઓ, ચારે તરફ મુનિઓ, એની વચ્ચે બધાએ સ્વીકાર કર્યો કે અગ્ર પૂજા કૃષ્ણની જ થવી જોઈએ. અને તમારી અગ્ર પૂજા થઈ, મને એ દ્રશ્ય યાદ આવે. બધા મુનિઓ, ચારે બાજુ બ્રાહ્મણો, ઋષિઓ, રાજાઓ બધા જય જયકાર કરીને ભગવાન તમને અર્ઘ્ય આપતા હોય, તમને પાદ્ય આપતા હોય, તમારી અગ્ર પૂજા થતી હોય. બધા પેલા કોની પૂજા? કૃષ્ણની એ પૂજા થતી હોય. એ જોઈને આજે પણ મારી આંખોમાં એ જ ચિત્ર દેખાય છે, તમારી પૂજા થાય છે. મુનિગણ સંકુલે સદસી યુધિષ્ઠિર રાજસૂય મુપે અરહણમ ઉપપેદ ઈક્ષણીય
એ મને તો મુનિ ગણ નૃપ વર્ય સંકુલેનતઃ, એની વચ્ચે, એ સંકુલની વચ્ચે, એ બધાની વચ્ચે તમે બેઠા હોય. સદસી યુધિષ્ઠિર રાજસૂય એસામ, તમે બધા વચ્ચે બેઠા હોય અને ત્યારે બધા તમારી પૂજા કરતા હોય. અરહણમ ઉપપેદ ઈક્ષણીય, ઈ હું જોતો હોય એમ આજે મારી દ્રષ્ટિ છે એ બસ તમને જુએ છે, ફક્ત ને ફક્ત તમને જુએ છે. એ પરમાત્મા, મારા જીવનમાં હું મારી બધી ઇન્દ્રિયો તમને અર્પણ કરું છું. પિતામાં ભીષ્મના જીવનમાં સમર્પણની ભાવના છેલ્લે આવી છે અને સાચું જીવનમાં કંઈ હોય તો છેલ્લે ભગવાનનું થઈ જવું. બધું એણે પોતાની 11 ઇન્દ્રિયો અર્પણ કરી દીધી, મન સહિત બધું અર્પણ ભગવાન. અને અંતે પિતામાં ભીષ્મએ પોતાનું મન, પોતાની વાણી, પોતાની દ્રષ્ટિ, પોતાની વૃત્તિઓ આત્મ સ્વરૂપ કરી લીધી છે. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. એવે સમય મુખ તુલસી દેજો, એવે સમય મુખ તુલસી દેજો, દેજો યમુના પાન સમય મારો સાધજે વાલા. કરું હું તો કાલાવાલા, સમય મારો સાધજે વાલા. કરું હું તો કાલાવાલા. અંદરથી અંતે ભગવાનની સ્તુતિ કરતા કરતા જ પ્રાણ નીકળી ગયો છે. ભગવાનનું નામ લેતા લેતા જ પ્રાણ નીકળી ગયો છે. વાણી, મન અને વૃત્તિ એક થઈ ગઈ છે. આમ તેજ નીકળ્યું છે હરિઓમ હરિઓમ બોલતા, અને એ તેજ ભગવાન કૃષ્ણમાં સમાહિત થઈ ગયું છે, શાંત થઈ ગયા છે. બ્રહ્મલીન જાણી અને બધા ચૂપ થઈ ગયા છે. એ સમયે દેવતાઓએ આકાશમાં નગારાઓ વગાડ્યા છે. ઉપરથી સાધો સાધો એવી પ્રશંસા આકાશવાણીમાં થઈ. અરે પુષ્પની વૃષ્ટિ થઈ છે. પુષ્પ વૃષ્ટય સમશસુ સાધવો રાજ્યામ ખાત પેતુઃ. પુષ્પ વૃષ્ટિ, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે કે આવો વ્યક્તિ, એની અંત્યેષ્ટિ ક્રિયા થઈ ને થોડોક સમય બધા શોકમગ્ન રહ્યા છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ બધા લોકોને કહ્યું કે હવે હું હસ્તિનાપુરથી રજા લઉં છું. ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા પાસે જઈ અને આજ્ઞા લીધી છે અને અનુમતિ લઈને કહ્યું કે હવે જો તમારી ઈચ્છા હોય તો જતા પહેલા યુધિષ્ઠિર વંશ પરંપરાગત સામ્રાજ્યના ધર્મપૂર્વક શાસક બને, ચકાર રાજ્યમ ધર્મેણ, ધર્મનું શાસન કરો. ભગવાને ગાદી ઉપર બેસાડ્યા છે. અત્યાર સુધી યુધિષ્ઠિર એવા માટે બેઠા ન હતા કે પિતામાં ભીષ્મએ આ જીવન રક્ષા કરી, એની છેલ્લી ઈચ્છા હોય ને છેલ્લે પિતામાં ભીષ્મ પણ કહેતા ગયા કે ખરા અર્થમાં રાજા તરીકે તો યુધિષ્ઠિર તમે જ યોગ્ય લાગતા હતા, તમે બેસો. એટલે પછી ભગવાન કૃષ્ણએ ધર્મના શાસન માટે બેસાડ્યા છે. બધાએ કે કૃષ્ણએ શું કર્યું? કૃષ્ણએ જે કાર્ય કર્યું છે એવું આજ સુધીનો કોઈ વ્યક્તિ નથી કરી શક્યો. જો રાજનીતિ પ્રમાણે કૃષ્ણને મૂલવવામાં આવે, કૃષ્ણએ રાજનીતિમાં કયું કાર્ય કર્યું હતું? સૌથી મોટું કાર્ય છે એણે હસ્તિનાપુર જેવું મોટામાં મોટું ભારતનું રાજ્ય એટલે દિલ્હીની ગાદી ઉપર ધર્મયુક્ત માણસને બેસાડ્યો. દિલ્હીની ગાદી ઉપર ધર્મ જાણનારા વ્યક્તિને બેસાડ્યો. દિલ્હીની ગાદી ઉપર એને બેસાડ્યો જે બધાનો વિચાર કરે, એને બેસાડ્યો છે. જે બધાના હિત માટે નિર્ણય કરે, જે કોઈ દિવસ ખોટું ન બોલે એવા સત્યવાદીને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો છે. જેના 4 ભાઈઓ મરી જાય ને યક્ષ કહે 4માંથી એક જીવિત થઈ શકે, કોને જીવિત કરશો? તો કહે કે નકુલને કરો અથવા સહદેવને કરો. કે ભવિષ્યમાં યુદ્ધ કરવાનું છે, ભીમને જીવિત કરો, યુદ્ધમાં કામ આવશે. અર્જુનને કરો, ગાંડીવધારી છે. કહ્યું કે એક દીકરો જો કુંતીનો બાકી રહેવો જોઈએ તો એક માદ્રીનો બચવો જોઈએ, ન્યાય બરાબર થવો જોઈએ. આવા સમયે પણ જે ન્યાયપૂર્વક જીવે એવો ગાદી ઉપર બેસવો જોઈએ. કૃષ્ણએ યુદ્ધ માટે કોઈ એક વસ્તુ બાકી નથી રાખી. યુદ્ધમાં ભગવાને નિયમો તોડ્યા છે, બધું કર્યું છે, પણ ભગવાને કહ્યું કે ગાદી ઉપર તો એ જ બેસવો જોઈએ જે ધર્મનું રક્ષણ કરે.
કૃષ્ણએ સૌથી મોટી હસ્તિનાપુરની ગાદી ઉપર સારામાં સારી વ્યક્તિને બેસાડ્યો છે. આ કામ ભગવાને કર્યું છે. ખાલી દ્વારકા પૂરતા સીમિત નથી રહ્યા. દ્વારકામાં તો પોતાની સોનાની નગરી ઊભી કરીને બધું કરી શકતા હતા. એ સોનાની નગરીને સાઈડમાં મૂકીને 4 મહિના પહેલા, યુદ્ધ પહેલા ત્યાં પહોંચી ગયા હતા. 18 દિવસના યુદ્ધમાં 18 દિવસ પાંડવો સૂતા હશે, પણ એક રાત્રિ કૃષ્ણ સૂતા નથી. એક જ ચિંતા. કોઈ પણ ભોગે પાંડવો જ ગાદી ઉપર બેસવા જોઈએ, યુધિષ્ઠિર ગાદી ઉપર બેસવા જોઈએ. એક સત્યવાદી માણસને ગાદી ઉપર બેસાડવાનું કામ એટલે ભારતની રાજ્ય સત્તાને પરિવર્તિત કરવાનું કામ કર્યું હોય તો કૃષ્ણએ કર્યું છે. રાજ્ય સત્તાનું પરિવર્તન આ છે કૃષ્ણ. નબળો વ્યક્તિ ગાદી ઉપર બેસવો જ ન જોઈએ. 12 વર્ષમાં કૃષ્ણએ અનુભવ્યું. 12 વર્ષ દુર્યોધનનું રાજ્ય હતું ત્યારે દુર્યોધને શું કર્યું હતું? દુર્યોધન કે આપણે બધાને રાજી જ રાખવાના હો, કોઈ આપણાથી વિરુદ્ધમાં જવું જ ન જોઈએ. 12 વર્ષ પછી 13મું અજ્ઞાતવાસ કરીને પાંડવો આવે તો બધા પાંડવોને ભૂલી જ જવા જોઈએ, બધાને રાજી થવા જોઈએ, કોઈને ખીજાવા નહીં, જેને મન પડે એવું કરવાનું. બધાને પૈસા આપો મફતના. એટલા બધા મફતની એને ટેવો પાડી દીધી છે કે બધા લોકો કહે કે ઓહો આપણા રાજા જેવો કોઈ છે જ નહીં. વારે ઘડીએ જે જોઈએ આ તો કે રાજા બનાવી દે, આ તો કે રાજા બનાવી દે, કોઈને કંઈ નથી રાજા, બધું રાજા કરી દે. આ બધા નિર્માલ્ય થઈ જવા જોઈએ. 12 વર્ષમાં બધા એવા નિર્મલ્ય થયા, મન પડે એવું વર્તન કરતા હતા દુર્યોધનના રાજ્યમાં. ગમે ત્યાં પાન ખાઈને પિચકારી મારે. અત્યારે કોઈ પાન ખાઈને પિચકારી મારતું હોય તો મને યાદ આવે કે આ દુર્યોધનના સમયનો છે. દુર્યોધનને છૂટ આપી હતી, ગમે ત્યાં પિચકારી મારો. અને ગમે ત્યાં મને તો આનંદ થયો છે. અમે જ્યાં અમારો ઉતારો આપ્યો છે ત્યાં સવારમાં વ્યક્તિઓ એ એપાર્ટમેન્ટના હોય, ખબર નહીં કોણ હોય, રોજ સવારમાં દરવાજો ખખડાવે તમારો કે કચરો આપી દો. જ્યાં ત્યાં કચરો નાખીએ ત્યારે પણ મને એવું લાગે કે દુર્યોધનના સમયના છીએ આપણે. બધા લોકો બીજા ઉપર આશા રાખીને કે ભાઈ આપણું ઘર પડી ગયું, સરકાર બનાવી દેશે, આવી આશા રાખીને જીવવા વાળો નિર્માલ્ય વર્ગ દુર્યોધનના સમયમાં ઊભો થયો હતો. ભગવાને કહ્યું કે જો આ 12 વર્ષમાં એટલું કરી નાખતો હોય તો 100 વર્ષ સુધી રાજ્ય રાખે તો આખો આર્યાવર્ત, આખું રાષ્ટ્ર છે નિર્માલ્ય થઈ જાય. નિર્માલ્ય ન રહેવું જોઈએ. એટલે દ્વારિકાના પશ્ચિમના ખૂણામાંથી કૃષ્ણ ઊભા થયા કે આવું ન હાલે. બધા માયકાંગલા થઈ જશે, મારાથી શું થાય. એ બધા દુર્યોધનના સમયવાળા છે. સત્ય જે અત્યારે કહે છે ને, અને હું જેટલું કરીશ એટલું થશે એમ બોલે, એ કૃષ્ણના સમયવાળા છે. કૃષ્ણને માનનારો હોય તો એ તો પોતાના ઉપર જીવન જીવે છે. મકાન આપણું પડી ગયું, સરકાર બનાવી દે. બધા પ્રકારની જેટલી પણ રાહતો મળતી બધો લેવાનો પ્રયત્ન કરી. આપણે પૈસાવાળા હોવા છતાં પણ હજી કૂપનના ચોખા લેવા જઈએ. આપણે સમૃદ્ધ હોવા છતાં ઘરે 2 ગાડીઓ રાખી હોય, 4 વ્હીલ કારો, અને આપણે કેરોસીન લેવા જઈએ, આપણું ઓલામાં નામ લખાવીએ, ગરીબ કાર્ડ હોય એમાં આપણું નામ લખાવીએ. એવી બધી યોજનાઓ આપણે ભોગવીએ. એ ખરા અર્થમાં કૃષ્ણના પ્રેમી, કૃષ્ણના સેવક ન કહેવાય. કૃષ્ણનો સાચો સેવક તો નિર્માલ્યતા હોય જ નહીં, પોતાની રીતે ઊભું કરે બધું. બાપની સંપત્તિમાંથી 1 રૂપિયો ન કપે, હું મારી રીતે ઊભી કરીશ. આ જ એની અંદર વૃત્તિ છે, એ કૃષ્ણની વૃત્તિ છે. ગતિ સ્થગિત થાય ના, મતિ ભ્રમિત થાય ના, ધર્મ કાર્ય નિષ્ઠા મારી છિન્ન ભિન્ન થાય ના. કૃષ્ણને ચાહવા વાળો વર્ગ આ છે. કૃષ્ણએ આ ઊભું કરવા માટે રાજ્ય સત્તાનું પરિવર્તન કર્યું છે. એક કૃષ્ણ શું કરી શકે? રાજ્ય સત્તાનું પરિવર્તન કરી શકે. બીજું કૃષ્ણની વિશેષતા, રાજકીય વિશેષતા, મથુરામાં કંસને માર્યો ત્યારે ગાદી ઉપર બેસી શકતા હતા, એને ઉગ્રસેનને બેસાડ્યા. હાલો એ તો મથુરાના વર્તમાન રાજા હતા, કંસે એને જેલમાં પૂરી દીધા એટલે સમજ્યા. પણ ભગવાને સોનાની દ્વારિકા બનાવી વિશ્વકર્મા પાસે, ત્યાં પણ ભગવાને ઉગ્રસેનને જ રાજા બેસાડ્યા. એનું કારણ શું? ભાગવતજીમાં છે, 10મ સ્કંદના છેલ્લા અધ્યાયમાં છે, 90મા અધ્યાયમાં છે. અને 90મા અધ્યાયમાં છે એક નીલ લોકો, એક નીલ, જેમાં 13 મીંડા આવ્યો. આમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 મીંડા જેની પાછળ આવે એને સંસ્કૃતમાં નીલ કહેવાય. અને એક નીલ લોકો સૌથી વધારે પ્રેમ કરતા હોય કોઈને તો એ પ્રેમ કરનારા હતા ઉગ્રસેનને. જો 1 મીંડું હોય એટલે 10, 2 મીંડા હોય તો 100, 3 મીંડા હોય તો 1000, 4 મીંડા હોય તો 10,000, 5 મીંડા હોય તો લાખ, 6 મીંડા હોય તો 10 લાખ, 7 મીંડા હોય તો કરોડ, 8 મીંડા હોય તો 10 કરોડ, 9 મીંડા હોય તો અરબ, 10 મીંડા હોય તો 10 અરબ, 11 મીંડા હોય તો ખરબ,
12 મીંડા હોય તો નીવ ખરબ, અને એના પછી 13 મીંડા હોય તો પદ્મ, અને 14 મીંડા હોય તો મહાપદ્મ. અરબ, પછી ખરબ, ને ખરબથી પણ ઉપર એટલા 14 મીંડા જેની પાછળ લાગે એને નીલ કહેવાય. એટલા લોકો ઉગ્રસેનને પ્રેમ કરતા હતા. ભગવાન કે એટલા લોકો પ્રેમ કરતા હોય તો રાજા તમારે જ બનવું પડે. પહેલી વહેલી લોકશાહીની ઈટ પધરાવી હોય તો દ્વારકામાં જ પધરાવી. ચૂંટણી પહેલા ત્યાં થઈ કે જેને બધા ચાહતા હોય એને ગાદી ઉપર બેસાડાય. રાજાનો દીકરો જ રાજા બને એવું નહીં. ભગવાને પરિવર્તન, લોકશાહીની પહેલી વહેલી સ્થાપના કરનાર કૃષ્ણ હતા. આ છે રાજ્ય સત્તાનું પરિવર્તન. એટલે આ સંસ્કૃતની વિશેષતા છે. ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલનિંદુ, અંત્યમ, પરાર્ધ, મહાપરાર્ધ, ધૂન, મહાધૂન, અક્ષોહિણી, મહાઅક્ષોહિણી, એમ 24 મીંડા લાગે ત્યાં સુધી સંસ્કૃત પાસે જવાબ છે. આને આ કહેવાય. અંગ્રેજી પાસે છે મિલિયન, બિલિયન, ટ્રિલિયન, કે એના પછી કંઈ આવે છે. એની ઉપેક્ષા નથી કરતો, પણ સંસ્કૃતની આવું વૈવિધ્ય છે, વિશાળતા છે, એ તો સ્વીકારવી જ પડે. અને પછી ભગવાને રાજગાદી પર બેસાડ્યા યુધિષ્ઠિરને. પછી ભગવાને કહ્યું કે હવે હું દ્વારિકા જાઉં. ભગવાન ત્યારે દ્વારિકા 4 મહિના કન્ટિન્યુ રોકાણા છે. અને પછી ભગવાન જ્યારે કૃષ્ણ અમુક મહિના સુધી રોકાણ પછી હસ્તિનાપુરથી જ્યારે જવા માટે એણે રજા લીધી કે હવે હું રજા લઉં. અને જ્યારે રજા લેવા માટે ગયા ત્યારે બધા લોકોએ વિદા કર્યા છે ભગવાનને. અને ભગવાને પ્રસ્થાન કર્યું ત્યારે પાંચજન્યમ ઋષિકેશો, પાંચજન્ય નામનો શંખ વગાડ્યો છે. દ્વારિકામાં ભગવાન ઘણા બધા મહિના પછી 4-5 મહિના પછી આવ્યા હતા. એટલે કોઈએ મૃદંગ વગાડ્યો, કોઈએ શંખ વગાડ્યો, કોઈએ ભેરી વગાડી, કોઈ વીણા, કોઈ ઢોલ, કોઈ નરસિંગા, કોઈ ધુંધુરી, કોઈ ઘંટા, બધાએ વગાડ્યા છે. અને ભગવાનને મળવા માટે બધા લોકો આવી ગયા. પ્રાસાદ શિખરા રૂઢા, બધા અટારીઓ ઉપર ચડી ગયા જોવા માટે. અમુકને ખબર પડી કે ભગવાન આવે છે. અમુક લોકોએ જમવાનું છોડી દીધું છે, અમુક લોકો સુવાનું છોડી દીધું છે. ભગવાનના સમાચાર સાંભળતા બધા લોકો એટલા બધા લીન થઈ ગયા છે. અને ભગવાન જેવા આવ્યા છે આખું દ્વારિકા એના સ્વાગતમાં આવી ગયું છે. ભગવાનના સ્વાગતનો એક આખો અધ્યાય છે. અને એ આખો 11મો અધ્યાય છે કે ભગવાનનું સ્વાગત ત્યાં કેવું થાય દ્વારિકામાં. આપણા દ્વારિકામાં પણ ભગવાન પધારે ને ભગવાન આવે એવી ભાવના સાથે આપણે પણ દ્વારિકાધીશનું સ્વાગત કરી લઈએ. રાજમાર્ગો હતા, બધા સાફ હતા રાજમાર્ગો. શેરી વડાવી સજ કરું આપણે જે ગાઈએ ને, એ બધા રાજમાર્ગો સાફ હતા, બજારો સાફ હતી, બધામાં સુગંધિત જલ છાંટ્યું હતું, બધામાં અત્તર છાંટેલું હતું, બધામાં જેટલા ઘરો હતા દરેક ઘરે દરેક 4 ચોક ઉપર દહીં રાખેલું હતું, ચોખા રાખેલા હતા, એ ફળ રાખેલા હતા, અને જલથી ભરેલા કળશો રાખેલા હતા. દરેક ચોક ઉપર અઘરું ધૂપ ચાલતો હતો. ધૂપના ધવાડા, ધૂપને રે ધુવાડે વેલા આવજો, બધામાં એવું હતું. ને આખા નગરોમાં જ્યાં જોઈ ત્યાં ક્યાંક ખજૂરના ઝાડ, ક્યાંક સોપારીના ઝાડ, આવી રીતે આખું દ્વારિકા સજાયેલું હતું. ને થોડાક લોકો ઢોલ વગાડતા હતા, કોઈ બેન્જો વગાડતા હતા. દ્વારિકાની ગોપીઓ, દ્વારિકાની રાણીઓ પોતાના મસ્તક ઉપર શુભ ચિહ્નો વાળા કળશો લઈને દ્વારકાધીશના સ્વાગતમાં આવ્યા છે. જે ભક્તો હતા, કોઈ ભક્તો હાથમાં કરતાલ લઈને, કોઈ બહેનો રાસ રમતા રમતા, એમાં છક પરિવારના બહેનો પણ હતા. ઊભા થઈને દ્વારકાધીશનું સ્વાગત. હો દેવીય દ્વારાવતી મારી અલ્પમતી, દિવ્ય દ્વારાવતી મારી અલ્પમતી. તારા ગુણ લાગવાની મારી શક્તિ નથી, તારા ગુણ લાગવાની મારી શક્તિ નથી. હરે તારું શરણ માગું, નમી નમી પાય લાગું. હરિ તારું શરણ માગું, નવી નવી પાય લાગું. અરે વો દ્વારિકા વાળા, પ્રભુ તું દ્વારિકા વાળા. અરે ઓ દ્વારિકા વાળા, પ્રભુ તું દ્વારિકા વાળા. મારે તારા ગુણ લાગવા
દ્વારિકાવાળા અરે તારા ગુણ લગાવા અરે ઓ દ્વારકાવાળા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ધોરી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય ધોરી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય એને નિરખતા આનંદની ઉર્મી છલકાય એને નિરખતા આનંદની ઉર્મી છલકા તારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો મારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો અરે ઓ દ્વારિકાવાળા પ્રભુ તું દ્વારિકાવાળા અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા ધોરી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય થોડી ધજા ફરકાય દૂર દૂરથી દેખાય એને નિરખતા આનંદની ઉર્મી છલકાય એને નિરખતા આનંદની ઉર્મી છલકા તારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો તારા દર્શનનો લાવો ફરી નહીં મળશે આવો મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે વો દ્વારિકાવાળા પ્રભુ તું દ્વારિકાવાળા અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તું દ્વારકાવાળા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા મારે ગુણ તારા ગાવા ઓ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય હે શંખ ચક્ર ગદા વદન હસતો સદા શંખ ચક્ર ગદા વદન હસતું સદા પદ્મ શોભે અભયદાન ભક્તોને એ થાય પદ્મ શોભે અભયદાન ભક્તોને થાય બોલે વેદનતી માળા કે વારુડા દિન દયાળા બોલ વૈજંતી માળા કેવા રૂડા દીન દયાળા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ દ્વારિકાવાળા પ્રભુ તું ભાલકાવાળા અરે ઓ દ્વારકાવાળા પ્રભુ તો દ્વારકાવાળા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગવા મારે ગુણ તારા ગાવા
મારે ગુણ તારા ગાવા હાલો જય હો હરિ બોલ રૂમ ઝુમ કરતા આવો રણ છોડ રાય દ્વારિકા વાડા રૂમ ઝુમ કરતા આવો રણ છોડ રાય દ્વારિકા વાળા તેજો દર્શન નો લાવો રણ છોડ રાય દ્વારિકા વાડા તેજો દર્શન નો લાવો રણ છોડ રાય દ્વારિકા વાળા ગોમતીના ઘાટે મંદિર તારું ગોમતીના ઘાટે મંદિર તારું મંદિર તારું વાલા લાગે રૂપાળું 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 ભક્તો નહૈયાર ખાવો રણ છોડ રાય દ્વારિકા વાડા ભક્તો ના હૈયા હર ખાવો નંદલાલ દ્વારિકા વાળા રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ કરતા આવો રણ છોડ રાય દ્વારિકા વાડા રૂમ ઝુમ કરતા આવો રણ છોડ રાય દ્વારિકા વાળા દ્વારિકા વાડા ડાકોર વાડા દ્વારિકા વાળા ડાકોર વાળા તેજો દર્શન નો લાવો રણ છોડ રાય ડાકોર વાડા જો દર્શન નો લાવો રણ છોડ રાય દ્વારિકા हे कृष्ण मुरारी रे वालो कृष्ण मुरारी द्वारिका नो नाथ मारो कृष्ण मुरारी કૃષ્ણ મુરારી રે વાલો કૃષ્ણ મુરારી દ્વારિકા નો નાથ મારો કૃષ્ણ મુરારી हे कृष्ण मुरारी रे वालो कृष्ण मुरारी द्वारिका नो नाथ मारो कृष्ण मुरारी કૃષ્ણ મુરારી રે વાલો કૃષ્ણ મુરારી દ્વારિકા નો નાથ મારો કૃષ્ણ મુરારી दर्शन दीधा रे वाला दर्शन दीधा बाई मीरा ने वाले दर्शन दीधा દર્શન દીધા રે વાલે દર્શન દીધા ભાઈ મીરાને વાલે દર્શન દીધા अमृत की धारे वाले अमृत की धा बाई मीरा ना झेर अमृत की धा અમૃત તારે વાલે અમૃત કીધા ભાઈ મીરાના ઝેર અમૃત કીધા कृष्ण मुरारी रे वालो कृष्ण मुरारी द्वारिका नु नाथ मारो कृष्ण मुरारी તારે રે વાલો કૃષ્ણ મુરારી દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ
મુરારી બાલકાનો નાથ મારો કૃષ્ણ મુરારી બાલકાનો નાથ મારો કૃષ્ણ જય મુરારી હો જય હો અમારી બાજુ જમણ જય હો થોડી જાવો ફરકે તમારી થોડી જાવો ફરકે તમારી મોહક મૂર્તિ લાગે રૂપાળી મોહક મૂર્તિ લાગે રૂપાળી થોડી ધજાવો ફરકે તમારી મોહક મૂર્તિ લાગે રૂપાળી થોડી ધજાવો ફરકે તમારી મોહક મૂર્તિ લાગે પ્યારી સાને હવે તલ સાવોરણ છોડ રાય ડાકોર વાડા સાને હવે તલ સાવોરણ છોડ રાય ડાકોર વાળા રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ ઝુમ રૂમ 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 ઝુમ રૂમ ઝુમ 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 કરતા યાવોરણ છોડ રાય દ્વારિકા વાડા ઝુમ કરતા આવોરણ છોડ રાય દ્વારિકા વાળા દ્વારકાથી ડાકોર બોડાણો લાવ્યા દ્વારકાથી ડાકોર બુડાણો લાવ્યા દ્વારકાથી ડાકોર બોડાણો લાવ્યા દ્વારિકાથી ડાકોર બુડાણો લાવ્યા ગંગાબાઈની વાડીએ તો લાવ્યા ગંગાબાઈની વાડીએ વાડીએ લાવ્યા ગંગાબાઈની વાડીએ તો આવ્યા ગંગાબાઈની વાડીએ લાવ્યા તે જોયા મૂલક લાવોરણ છોડ રાય દ્વારિકા વાળા તે જોયા મૂલક છોડ રાય દ્વારિકા વાળા ઝુમ ઝુમ કરતા આવોરણ છોડ રાય દ્વારિકા વાળા ઝુમ કરતા આવોરણ છોડ રાય દ્વારિકા વાળા દ્વારિકા વાળા ડાકોર વાળા દ્વારકા વાળા ડાકોર વાળા દ્વારિકા વાળા બાલકા વાળા દ્વારિકા વાળા બાલકા વાળા તેજો દર્શન નો લાવોરણ છોડ રાય ડાકોર વાળા તેજો દર્શન નો લાવોરણ છોડ રાય બાલકા વાળા રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ ઝુમ કરતા યાવોરણ છોડ રાય દ્વારિકા વાળા ઝુમ કરતા આવોરણ છોડ રાય દ્વારિકા વાળા રૂમ ઝુમ કરતા યાવોરણ છોડ રાય દ્વારિકા વાળા ઝુમ કરતા આવોરણ છોડ રાય દ્વારિકા વાળા સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ તુ સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ તુ સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ હરે કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ હરે કૃષ્ણ તેજો દર્શન નો લાવોરણ છોડ રાય દ્વારિકા વાળા તેજો દર્શન નો લાવોરણ છોડ રાય દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા દ્વારિકા વાળા બાલકા વાળા બાલકા વાળા ઓ ડાકોર વાળા ડાકોર વાળા ઓ દ્વારિકા વાળા દ્વારિકા વાળા દેજો દર્શન નો
રણ છોડ